સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલ ભાઈચંદ નગરમાં પતંગ ચગાવવાના મામલે થયેલી મારામારીમાં એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. આ ઘટના બાદ પોલીસે તપાસ શરૂ કરી છે. કતારગામ વિસ્તારના ભાઈચંદ નગરમાં પતંગ ચગાવવાના વિવાદને પગલે એક ગંભીર ઝઘડો સર્જાયો. વિગતો પ્રમાણે વિઠ્ઠલ નામના વ્યક્તિએ સામે ચાલતા સાગર વગાસિયાને ધાબાના પિલ્લર ઉપર ચડી કેમ પતંગ ચગાવે છે કઈ ઝઘડો શરૂ કર્યો હતો. બાદમાં વિઠ્ઠલે પાઇપનો ઉપયોગ કરી સાગર વગાસિયા પર હિંસક હુમલો કર્યો અને તેને ગંભીર રીતે માર મારી. હુમલામાં ઈજાગ્રસ્ત બનેલા સાગર વગાસિયાએ તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડી સારવાર આપવામાં આવી. ડોક્ટરોના જણાવ્યા મુજબ તેઓની ઈજા ગંભીર છે, પરંતુ હાલ સ્થિતિ સ્થિર હોવાનું જણાવ્યું છે. ચોક બજાર પોલીસે આ ઘટનાની જાણ થતાં જ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ભોગ બનનારનો પરિવારે પોલીસ સમક્ષ ન્યાયની માંગ કરી છે અને સમગ્ર ઘટના સ્થાનિક લોકોમાં ચકચારનું કારણ બની છે. આ ઘટનાએ ફરી એકવાર પતંગ ચગાવતી વખતે સલામતી અને નિયમનનું મહત્વ ઊભું કર્યું છે. મારું નામ સાગર વઘાસિયા છે. કઈ જગ્યાએ રહો છો? હું ભાઈચંદ નગરમાં રહું છું, જય ભારત એપાર્ટમેન્ટમાં. શું બબલ થઈ? બબલમાં પતંગ ચગાવવા બાબતે બબલ થઈ હતી. એમાં વિઠ્ઠલભાઈ કરીને છે એક ભાઈ, અમારી બાજુમાં રહે છે. એ લોકોએ પોતાની એપાર્ટમેન્ટની ઉપરની જગ્યા વાળી લીધેલી છે અને અમે પતંગ ચગાવવા ગયા તો મારી ઉપર જીવલેણ હુમલો કર્યો પાઇપ વડે અને મને પાઇપ મારેલી છે. અગાઉ કઈ બોલાચાલી થઈ? અગાઉ પહેલાં બોલાચાલી થઈ હતી, એ ધ્યાનમાં રાખીને એણે મારી હારે વધારે ઓલું રાખીને મને પાઇપ વડે હુમલો કર્યો મારી હાથે. વિઠ્ઠલભાઈ શું કામ કરે છે? વિઠ્ઠલભાઈ ગાડી ચલાવે છે અને જમવાવાળાને એવું રાખે છે. એની પર્સનલ જગ્યા? નહીં, પર્સનલ જગ્યા નથી. શું માંગણીઓ છે? બસ અમને ન્યાય મળવો પડે. જી, તમારું નામ? હિરલબેન. શું ઘટના બની હતી સાહેબ? બસ અમે અગાસી પર પતંગ સગાવવા ગયા હતા, એમાંથી થોડીક બોલાચાલી થઈ અને પછી નીચે આવીને એમને એ લોકોએ પાછળથી મારા હસબન્ડ પર હુમલો કર્યો અને પાઇપથી માર્યું એને. કોણે માર્યું? એ વિઠ્ઠલભાઈ પાથરે. વિઠ્ઠલભાઈ પાછળ શું કરે છે? એ ડ્રાઇવિંગનું કરે છે. કઈ જગ્યાએ રહે છે? એ બસ અમારી બાજુમાં જ રહે છે. કયા એપાર્ટમેન્ટમાં રહો છો? જય ભારત એપાર્ટમેન્ટ, ભાઈચંદ નગર. એની પર્સનલ જગ્યા છે કે? ના, અમારી બધાની લીગલી જગ્યા છે, પણ એમને એમનું ધાબુ વાળી લીધું છે એટલે કોઈને આવવા દેતા નથી. પણ કાલે અમે પતંગ ચગાવવા ગયા એટલે એમાંથી બોલાચાલી થઈ. શું માંગણીઓ છે તમારી? બસ અમને ન્યાય મળવો જોઈએ.